તમે હમણાં કીધું એ પ્રમાણે પ્રસાદની ખુલ્લે હાથે વહેંચણી પણ થતી હોય છે, એટલે આજના દિવસમાં પ્રસાદની જે વાત કરવામાં આવે તો તે વાત માનજો કે પ્રસાદનું કઈ રીતે મહત્વ છે। જાંબુનો પ્રસાદ છે, ખીચડીનો પ્રસાદ છે। જી બિલકુલ, આપ જોશો જે મગ જે છે, જાંબુ છે, ખીચડી છે અને માલપુઆ જે છે તેનું ખૂબ જ ઉત્તમ મહિમા છે। આપ જોશો તો કેટલીય સંસ્થાઓ જે છે એ ટેબ્લો મારફતે ભગવાનની રથયાત્રામાં લોકોને ખુલ્લા હાથે એ પ્રસાદની વહેંચણી કરી રહ્યા હોય છે અને તેવું એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે જેમ બને એમ તમામે તમામ નગરજનો સુધી તેમનો પ્રસાદ પહોંચી શકે। આમ જોવા જાઓ તો જ્યારે કોઈ પણ રાજા એ નગરયાત્રામાં નીકળતા હોય છે ત્યારે અન્ન, વસ્ત્ર, ધન એ દરેકનો જે છે એ દાન કરતા હોય છે। તો આજે તો એ રાજાધિરાજ ભગવાન જગન્નાથજીની નગરયાત્રા છે અને તેથી જ આ દરેક ભક્તો જે છે એ પ્રસાદ માટે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે અને જગન્નાથ પુરી જે છે એ પુરીની રથયાત્રામાં પણ મગનો, જાંબુનો અને ખાસ કરીને એ માલપુઆનો જે છે તે ખૂબ જ ઉત્તમ મહિમા છે। આજના દિવસે ભગવાનને સવારે જ્યારે જમાડવામાં આવતા હોય છે ત્યારે માલપુઆનો પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે અને એ પ્રસાદનો ઘણા વર્ષોથી અને ઘણા શાસ્ત્રોમાં ખૂબ જ ઉત્તમ પ્રમાણ આપવામાં આવ્યું છે અને તેથી જ આજે આ ઉત્તમ પ્રસાદ જે છે તે દરેક ભક્તોને મળી રહે તેના માટે ઘણા બધા સેવા સંસ્થાઓ જે છે તે ટેબ્લો મારફતે લોકોને ખુલ્લા હાથથી આ પ્રસાદની વહેંચણી કરતા હોય છે। બિલકુલ બિલકુલ શાસ્ત્રીજી, અને સાથે એ પણ વાત કહેવી કે ભગવાનની લીલા અનેરી છે, પરંતુ આજનો સંયોગ અને આજનો દિવસ આપણે સૌ કોઈ જોઈ શકીએ છીએ કે ભગવાન ખુદ સામે ચાલે આવી અને ભક્તોને આશીર્વાદ આપે છે। ભગવાન એવું કહે છે કે ચલો તમે તો રોજ આવો જ છો મારા દર્શન કરવા માટે, પરંતુ આજનો એવો દિવસ છે કે જ્યારે હું સામે ચાલી અને આવીશ। બિલકુલ, આજના દિવસનો મહિમા જ ખૂબ જ ઉત્તમ છે। ઘણા પુરાણોમાં એવું બતાવવામાં આવ્યું છે કે અષાઢી બીજના દિવસે જ્યારે પ્રભુ નગરયાત્રામાં નીકળે છે એ દિવસે જો આપ પ્રભુના દર્શન કરો છો તો તે તમે નોર્મલ દિવસોમાં જે દર્શન કરી રહ્યા છો તેનાથી તમને અનેક ગણું ફળ જે છે આજના દિવસે મળતું હોય છે અને તેથી જ આ દરેક માનવ મહેરામણ જે છે તે ફક્ત ભગવાનની એક ઝલક માટે આટલા કલાકો સુધી લાઈનમાં આટલી ભીડમાં ઊભા રહ્યા હોય છે, દૂરથી પણ આવીને પ્રભુના દર્શન કરતા હોય છે, કેમ કે શાસ્ત્રોના અનુસાર જે પણ વ્યક્તિ આજના દિવસે પ્રભુ જગન્નાથજીના દર્શન જે ખાલી કરશે તો તેમને જીવન ચક્રમાંથી એ મુક્તિ મળશે, પ્રભુના વૈકુંઠ ધામમાં તેમનો વાસ થશે અને આ સમગ્ર જીવનકાળમાં જેટલું પણ પાપ કર્મ કર્યું છે તે પણ આજે તેનું પ્રાયશ્ચિત થઈ જશે અને તેથી જ આજના દિવસે ભગવાન જગન્નાથજીના ફક્ત દર્શનનો ખૂબ જ ઉત્તમ મહિમા છે। બિલકુલ, આજના દિવસે દર્શનનો ઉત્તમ મહિમા છે, એટલે તમામ લોકોને એક વિનંતી છે કે જો તમે રથયાત્રામાં પણ હોવ તો પણ અમને એક સેલ્ફી મોકલી આપજો પ્રભુશ્રી સાથે, જગન્નાથજી સાથે તમારી એક સેલ્ફી અમને મોકલી આપજો, કારણ કે અમારો નંબર પણ ડિસ્પ્લે થઈ રહ્યો છે। ન્યૂઝ સિટી ગુજરાતી પર આપ રથયાત્રા પણ નિહાળો અને સાથે તમારી સેલ્ફી ભગવાન સાથે જોઈ શકો છો, કારણ કે આજનો દિવસ મહત્વ છે। આજના દિવસે ભગવાનના દર્શન કરવા જોઈએ।